જય શ્રી કૃષ્ણ મિત્રો, દરેકને આ વર્ષે મૂંઝવણ છે કે કમળા હુતાશની ક્યારે છે, મોટી હોળી ક્યારે છે, ચંદ્રગ્રહણ હોવાને લીધે હોળીની પૂજા ક્યારે કરવી, ફાગણી પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવું, જેની સંપૂર્ણ માહિતી શાસ્ત્ર અનુસાર આ વિડીયોમાં આપણે સાંભળશું. મિત્રો, તારીખ 2 માર્ચ 2026 સોમવારે સાંજે 5:55 પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે. તારીખ 3 માર્ચ 2026 મંગળવારે સાંજે 5:06 પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે. આમ નિર્ણય સિંધુ અનુસાર હોલિકા દહન નિષિદ્ધ કાળમાં જ કરવું જોઈએ. આથી તારીખ 2 માર્ચ 2026 સોમવારે સાંજે 5:55 પૂર્ણિમા તિથિનો આરંભ થાય છે. તો હોલિકા દહન તારીખ 2 માર્ચ સોમવારે સૂર્યાસ્ત પછી કરવાનું રહેશે. નિર્ણય સિંધુ અનુસાર હોલિકા દહનના આગલા દિવસે કમળાઈ માતાની પૂજા કરવામાં આવે છે, કમળા હુતાશની પ્રગટાવવામાં આવે છે. તો તારીખ 1 માર્ચ 2026 રવિવારે કમળા હુતાશણીની પૂજા કરવાની રહેશે. નવા પરણેલા નવદંપતિ આ દિવસે ઉપવાસ કરી કમળાઈ માતાની પૂજા કરવાનું વિધાન નિર્ણય સિંધુમાં કહેલું છે. તથા નવજાત શિશુની રક્ષા તેની સુખાકારી માટે હોલિકા દહનના દિવસે નવજાત શિશુને હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે. આમ 1 માર્ચ 2026 રવિવારે કમળા હુતાશની તથા 2 માર્ચ 2026 સોમવારે હોલિકા દહન તથા જે પૂર્ણિમાનું વ્રત કરતા હોય તેમણે સોમવારે વ્રત, પૂજા, ઉપવાસ તથા દાન વગેરે કરવાનું રહેશે. તારીખ 3 માર્ચ 2026 મંગળવારે ધૂળેટી છે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, જે ભારતમાં દેખાવાનું છે, પરંતુ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ આપણે પાળવાનું નથી. તો મિત્રો, આ હતું હોળી ક્યારે છે, પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવાનું છે તથા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ સાચી માહિતી. જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ.